અંજારમાં 80 વર્ષની માતા ઉપર 50 વર્ષના પુત્રએ બળાત્કાર ગુજાર્યો હતો. તે માતાનું આજે મૃત્યુ થતાં આ બનાવમાં રેપ વિથ મર્ડરની કલમ ઉમેરવામાં આવી છે. અંજારમાં 80 વર્ષની માતા ઉપર 50 વર્ષના પુત્રએ બળાત્કાર ગુજાર્યો હતો. તે માતાનું આજે મૃત્યુ થતાં આ બનાવ હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજારમાં સગી માતા ઉપર પુત્રના બળાત્કારના મામલે માતાનું મોત થતાં બનાવ રેપ વિથ મર્ડરમાં પલટાયો છે. 80 વર્ષની અશક્ત માતા ઉપર 50 વર્ષના તેમના હવસખોર પુત્ર અને દારૂડિયા પુત્રએ આચરેલા દુષ્કર્મની ઘટના હવે હત્યામાં પલટાઈ છે. પુત્રએ આચરેલા પાપના કારણે બ્રેઇન સ્ટ્રોક અને હેમરેજનો શિકાર બનેલી વૃદ્ધ માતાએ બેહોશી હાલતમાં વેન્ટિલેટર ઉપર દમ તોડ્યો હતો. મૃતક મહિલા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. દુષ્કર્મના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા સાથે ગુના કામે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે. નરાધમ પુત્રનો કેસ નહીં લડવા અંજાર બાર એસોસિએશનના વકીલ મંડળે સ્વેચ્છાએ નિર્ણય કર્યો છે.